પ્રશ્ન છે એક પરમાણ્વિક અણુની કેટલા તાપમાને સરેરાશ ગતિ ઉર્જા 0.414 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી થશે. તમને બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ કેબી આપેલું છે 1.38 ઇન્ટુ 10⁻⁻23 જૂલ પર મોલ કેલ્વિન. હવે તાપમાન અને ગતિ ઉર્જા વચ્ચે ડાયરેક્ટ રિલેશન છે, સીધું જ સૂત્ર છે. ગતિ ઉર્જા ઇક્વલ્સ ટુ n/2 kBT. n/2 kBT એમાં n છે એને કહેવાય મુક્તતાના અંશ, ડિગ્રીઝ ઓફ ફ્રીડમ. એક પરમાણ્વિક અણુની વાત છે તો એક પરમાણ્વિક અણુ જેવા કે હિલિયમ, આર્ગોન, ઝીનોન, રેડોન એના માટે મુક્તતાના અંશ, ડિગ્રી ઓફ ફ્રીડમ છે એ 3 જેટલા હોય છે. જો તમને અહીંયા દ્વિપરમાણ્વિક અણુ કીધું હોત N2O2 આવો કોઈ દ્વિપરમાણ્વિક અણુ હોય તો એના માટે ડિગ્રી ઓફ ફ્રીડમ 5 જેટલા થાય. એટલે ગતિ ઉર્જા છે 5/2 kBT આવું થશે. અહીંયા એક પરમાણ્વિક અણુની વાત છે તો ગતિ ઉર્જા છે એ 3/2 kBT જેટલું થશે. તો ગતિ ઉર્જા થશે 3/2 kBT. તમને તાપમાન પૂછેલું છે એટલે ટીને આપણે ત્યાં જ રાખીએ, બાકીનું બધું સામે જવા દો. તો તાપમાન બરાબર થશે કે ગતિ ઉર્જા ઇન્ટુ 2/3 kB. બધું તમારી પાસે છે પ્રશ્નમાં, કિંમતો મૂકી દો. તો કે એટલે કે ગતિ ઉર્જા 0.414 ઇલેક્ટ્રોન વોલ્ટ, કેબી આપણી પાસે જૂલ પર મોલ કેલ્વિનમાં છે તો ગતિ ઉર્જા પણ જૂલમાં હોવી જોઈએ. તો 0.414 ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં કન્વર્ટ કરવા માટે તમારે 1.6 ઇન્ટુ 10⁻⁻19 થી મલ્ટીપ્લાય કરવું પડે ઇન્ટુ 2/3 kB. સો 3 kB બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ આપેલું છે 1.38 ઇન્ટુ 10⁻⁻23. સોલ્યુશન કરો તો ટી છે એ તમને 3200 કેલ્વિન જેટલું મળે.